સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલાંક કરી છે। સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા બાતમીના આધારે પુણા વિસ્તારમાં આવેલા એનઆર સ્પા ઉપર રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન દેહ વ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ કાર્યવાહીથી સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસે જ્યારે સ્પામાં રેડ કરવામાં આવી ત્યારે અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી। સ્પાની આડમાં અહીં દેહ વ્યાપારનો ધંધો ફૂલ્યો ફાલ્યો હતો। પોલીસે સ્થળ ઉપરથી 6 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી છે, જેમને પૈસાની લાલચ આપી આ અનૈતિક ધંધામાં ધકેલવામાં આવી હતી। મુક્ત કરવામાં આવેલી મહિલાઓને હાલ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યું છે। આ રેડ દરમિયાન પોલીસે સ્પાના સંચાલક અને રંગરેલિયા મનાવતા ગ્રાહકો સહિત કુલ 5 શખ્સોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે। જો કે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને સ્પાનો માલિક હજુ પોલીસ પકડથી દૂર છે। પોલીસે સ્પા માલિક સહિત અન્ય 4 લોકોને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રગતિમાન કર્યા છે। પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ, 4 મોબાઈલ ફોન અને ગ્રાહકો તથા સંચાલકોની 3 મોટરસાયકલ કબજે કરી છે। પોલીસે કુલ રૂપિયા 2,33,500નો મુદ્દામાલ જપ્ત કરી પુણા પોલીસ મથકમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધા પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।